પેલો જમીન લેવાની દલાલી કરાવી જ દેવું એટલે થોડા ઘણા આવત ખરા ઉતરાણ આવી જાય પૈસા પૂજામ હોય નહીં શું કરવાનું એમને પતંગ લેવા જાવ ક્યાં નહીં પણ આપણે તો માથા દોરી લાવવાની છે એવું બનશો અને દલાલીમાં એ તો શેઠાજીને કહીશું તે કોક કરશે એ મને ભત્રીજો હવે શું કરવાનું શેઠાજીને કીધું જલ્દી કરી દો પણ અમારા છોકરો બહાર રિહાય કે કાગળિયો લાવો હું કાગળિયો નહીં પેલો પત્તો ઉડાડો તાન મેળાવો તમારે અને પછી કે સીએમ દોરી નાખ એટલે સીએમ ને બીએમ પડી રહેવા દો પેલી કાચી લાવી દો વાત જ પૂરી અને પાછા બીમાર થઈ ગયા અને ઠંડી એ બહુ પડે હે એટલે કોટ કાઢી દીધો યારમાં એ સારું કર નકર હા આમ સરપંચ જેવા લાગ્યા છીએ પણ થોડા દલાલી જેવા લાગ્યા છીએ અને ઠંડી એ પાછી ના ભાઈ આખો દારો રહી કાકા જમીન કો કાઢી હોવો તો તને તમ આ મમ્મી તને પહેરાવાનું નહીં તાર પહેરવાનું નહીં બનવાનું વરે તાર પછી વિકો કાઢી જ પડે એ હું પામું કરું કે હા 2-3 કરોડ હા 2-3 કરોડ કે હા 2-3 કરું કે એટલે ચી વેકવાની આ પેલી નહીં ચેનલ ઉપર ઓ તેરી કેટલા એટલે આ કીધું જ ખરી હા ભૂલી ગયું કને આપવાની એ પેલા શું કહેવાય નીતિન બા અરે ચા હું કહું મને પૈસા તાર્યા ને તારા શું કરવા ચા તાર તો પહેરવાનું તને પહેરવાનું નહીં તારે કશું ને તાર કશું ને જોવાનું પૈસા અમારે વાપરવા ના જો મારા ભાઈબંધો આવે એ તો હાલે હે ને થોડા કિલો કહેતો એટલે આચાર જેવા એટલા બધા તારે શું કરવાના છેલ્લા 1000 રૂપિયા કાકા 1000 રૂપિયા તો ના થાય ચમ ના થાય 50 લાખ તો ખર્ચો કરવાનો મારા લગન ઓહો 50 લાખ ચોઈ લાવવાના 50 લાખ હા. એ તો બેંકમાં જમા કરી દેવાના તમે એમ થોડાક કહો કે વીઘાના 3 કરોડ આવે હા. તો ભાઈ શું કરવાના ધૂમધામથી લગન ના કરી નાખીએ તે લગન તો કરવાના બીજા વધારે બેંકમાં જમા કરી દેવાના એમ કહું આ તે હું તો કહું બધું જઈને 50 લાખ થાય એ તો કરી દેવાનું ભાઈ અને બહુ નહીં મને હે ને 50 જરા લેવાના અલગ એટલે ભાઈબંધો ના આવે યાર હારે બે સાલ બે આપણે નીતિમાં ઘરે જઈને બધું નક્કી કરી હવ લ્યા એટલે ભત્રીજા પાણી ભરતાવજે આજે ની ભલાવ કે કાલે પતંગ લઈ આલો પેલા પતંગ ને પતંગ આપણે હજુ બહુ વાર છે હજુ 6 કોરી લેવાની અમને લઈ આલો 100 કોડીની 10 કે કોડી લઈ આલે પણ દલાલી થવા દે નહીં અત્યારે જ લઈ આલો ને કા શેટર ને પેટર ફાડ નાખે આવા ધારાનું ચો દુકાનો ખાલી હોય જેટલી ખુલ્લી હોય હેડો નહીં જવાનું ઘરમાં બે ના હવે નહીં તેન કોની ની ભલાવ જા હવે મોનથી બોલ નહીં બોલું ચા પતંગ લઈ આલો તારો પેલા કાકો થઉં છું પેલા પતંગ લઈ આલો પતંગ નહીં તાર મારા જોડે જઈને માગ પતંગ લઈ આલો પેલા મારા જોડે માગો હતી જા અંદર બે ઘરમાં નહીં બે હું પેલા પતંગ લઈ આલો હવે લાવું હું જાજે ના અત્યારે લઈ આલો અલ્યા હું યાડું તું અંદર જા એક જેમ હું જાઉં આ તો કેવું પડે હવે જ બે હું હા કયો છું હવે થોડું કિલો આપણે આવી જાય એમના ઘરે આમાં હું કહું હા 3 કરોડ જ હે ને મેં કીધા ને કે 2-3 કરોડ હજુ પૂછીએ એમને હજુ અંદાજ મારે તો એમને કીધું તું ખાલી એમ આપણે જોઈ લઈએ હા શું કે બરાબર પછી બધો ભાવ કરી આ તે કંજી અમે બાર બેહ્યા જો ઓ ખાટલા હા ઉઈ રે હા અહીંયા જગાડીએ એમને પૂછીએ કે કેટલો ભાવ બને તમે પૂછો નીતિન બા ઓ નીતિન બા કેવું બે વખતે બે આપો બે તમે બેહવાના અહીં બે આવી ગયો બોલો બોલો આપણે જમીન વેચવાની બે કઈ જાય કેટલા હવે જો તમારે ચેલા વીઘા પેલા એમ કે એક વીઘો વેચવાનો 4 લાખ અલ્યા 4 કરોડ જેવાના લે કાકા હા તમે તો 3 કરોડ કહેતા હતા અલે એમને ખાલી હું નતો કહેતો કે અંદાજે કીધું એમને હું તો વાતો નહીં ને હા લે આવે તા. જો 4 કરોડ ચાલુ હો હા આમ તમારે કોઈ હ માણસ લેનારું એ તો આપણે ચોપડામાં લખેલું હોય હું હમણાં કહું હા
અત્યારે બોલાવું તો હમણાં બોલાવું અત્યારે બોલા એટલે અમારે બધું વિડીયો થઈ જાય અત્યારે ફોન ઘરમાં પડ્યો આ તે લેતા જાઓ તે એ ભત્રીજા આવો ઈ પૂજામાં જશે શું છે ફોન લાવજે ફોન નહીં માર જોડે મારા જોજો યાર કેવું બોલા તે મોનથી બોલાય લેતા કાકાઈ જ્યાં ઘરમાં પડે એવું ક્યાં લેતા હે? ઘરમાં પડે લેતા એવું ક્યાં નહીં ઘરમાં ઘરમાં હોય એમને કીધું અબરો શંકાજી આમ તમારે શું જરૂર પડી તો વેકવી અરે પડે આને લગન નહીં લીધા તમને ખબર નહીં ઓ ચાલુ કરવા એટલા. હતા તમે આવજો પાછા. ત્રીજા કેટલા રે ફોન લાય આટલી વાર કરો આયો, આયો. આયો લે અને તું ઘરમાં જ આવ ફોન તો બહુ મૂકો લાગે હો વાહ ચેલા મને જ નહીં ખબર ને આ લાવ સિયાતાજી હેલો સિયાતાજી હા ઓબરો વાહ માર ઘરે આવજો હા તમારે પેલી જમીન નથી લેવાની વાહ એનું સેટિંગ થઈ ગયું આવો આવું બે ફોન મોકલાઈ દો અંદર રાખવાનું પણ તમારી જોડે કેટલું ઓછા નહીં થાય હો 4 કરોડ થી રૂપિયો ઓછો નહીં હા. જો પણ સિયાતાજી કેવી એવું હો હાલ તમે શું કીધું કે 4 કરોડ મેં કીધું બરાબર હા. જમીનનો ભાવ એટલો થાય હા. પણ શેતાજીને બચ્ચાને થોડા ઓછા હોય 10-25 તો શું હા વાત આપણે જો 10,000 એટલું ચલવી લે હા પતંગો લઈ આલો ને એટલે આ પતંગો ને બતંગો જજી તું અંદર આ પતંગો લઈ આલો તો અંદર જાય હું તો લે ફોન ગેમ રમ ગેમ ના પેલા પતંગો લઈ તે આલો ગેમ રમતે ના શીખવાડાય ચમ ભણા હે રે ભણા કેટલા ભણી 11મું પાસ ચોથું હારે ચોથામાં ભણા તારે ગેમ રમતે પણ શીખવાડે તમને ખબર નહીં પડતી ચોથામાં બચ્ચાનું છોકરું અત્યારે એ રમતું છોડો ગમતું હોય પેલા મને પતંગો લઈ આલો પતંગ વાળા ફોન કર્યો આવો લઈ આલો ફોન કર્યો આવો હા જા જા, ઘડી ઘડી લે લે તું. ફોન લઈ જા અને અબરો શેતાજી આવે ને એટલે ઓછો ભાવ રાખજો તમે એટલે શું ચલો ઓછો ઓછો. ભાવ? કેટલો ઓછો રાખવાનો તમે રાખજો ને 3 લાખ અલ્યા 3 કરો ત્રણ કરોડ ત્રણ નહીં. કરોડ નહીં આ 2 લાખ સાડા ત્રણ કરોડ કે 10 લાખ ના, 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 ત્રણ કરોડ 80 લાખ હવે એટલા રાખજો બસ ભાઈ. બસ છેલ્લા હો અલ્યા એવું હું ના કહીએ એવું ના પણ એમને આવા દે પેલા વાત હા. કરી કે. આવા દો કેટલા રે હા કેટલા રે મને આવતા ખબર જાય છે. અલે આ તારે નીતિન પાસે અમક તે કહે તો મોકલે હા બોલાય તો અમે જવું તું પાસે જ ને જમીન પે હારા પે હારી હોય તો સારું ભાવ તો તે તો ઈકન જઈ નક્કી કર્યું ગાડી આમ તું આખી માયકી ના આવ્યો હા છે તું કંઠાતું હતું ને એટલે આવી જવાયું હો નીતિન પાનું કહે નીતિનભાઈ યા, હા. કેવું સારું બેહવા દેજો ના ના તો ખુરશી હશે લેતા આવો. હું લેતા આવું હું લેતા આવું છું લેતા આવજો લેતા આવજો જલ્દી હા રાખો બરાબર ભત્રીજો એક આ રાખા બરાબર ભત્રીજો એક. શેતાજી તો બે હતા એરો શેતાજી ના ખુરશી બેહવા શેતાજી દે. ખુરશીમાં. હું ખુરશીમાં બેહું. ના ના, ના ખુરશી ખુરશી મારા બે હાય અલ્યો સમજી ને કોઈ તકલીફ તો નહીં બચારા તમારે ખુરશી ચાલે એ બેહો આઈ જાઓ હું કરો ના અલે જે આવી જા ને બેહો એ મને ને તે ચલો છે મારું કીધું. બોલો શું વાપરો અહીં આવો ને તો વાત કરીએ એવું તે સૂચી પછી માં શહેર લાવી પડે આ તો બેહો બોલે હા ના કઈ તમે નથી કીધી જમીન પછી કેનર વાળી તેમ કેટલા ભાવ કેવા એ ના તમારો ભાવ. તમારો ભાવ તમે કે છે લામ અમારો હા તઈ કહો જો ભાઈ એટલા કોઈ નહીં. હા તો કોઈ નહીં તમારે ચેલા ભાઈ હાડા છે હા ચારે રે તમે ચો કેટલી રકમ તો બોલો ને યાર તમે બોલો ચેક કરો રે શીલા આ તો કોઈ પોચ પોકો આયા થોડું ને ચૂક્યો આ તે હાડા છે બસ આખા 4 લાખ તું અલા મારા હાથ કરે. તઈ ખસી જુઓ તમારું એ નહીં તમારું એ નહીં હું કહું એટલા હાલ દેવાના બોલ લઈ જા ને બોલો ને પણ તો ખરી પેલા 3 કરોડ અને 50 લાખ હા તે હા તઈ તો બોલ્યો હું ના એના પોસ
છેલ્લા એસી એસી ચેર કરો છેલ્લા એસી નકર નહીં હાલ છેલ્લા ચેર જ દઈ ના પર તમારું નહીં કે મારી નહીં તો તઈ કહો ને 75 લાખ હાલું હા 75 નહીં 80 કર નાખો 80 કર નાખો 75 રમો છેલ્લા 80 રૂપિયા નહીં વધારમાં શાંતિ રાખો અમને ઈમોની પાસે જમીન વેચી ને તો 3 કરોડ જ આયા બચારો એ કાકા ઘરા નહીં જાણું મારે હા તો જા તું. હા તો હું જઉં છું હા જા તમાર ભત્રીજા છે લાગી તા અને ઉભા રહો. ચેક કરો 80 80 કીધા તમારે ચા કરો 80 કોઈ નહીં તઈ કહો 75 લાખ હાલું છેલ્લા ના 80 રાખો 80 તો એક જો 75 ની 1 રૂપિયો નહીં વટાવ છેલ્લો ભાવ મારો આર્યો હો ઓછા થાય પણ વધશે નહીં એવું હા. બતાવું ના રેવ દે નકર નહીં જો ભાઈ લઈ લ્યો ને યાર શેઠાજી હા. તમને ખબર હે આ અમને જમીન જેવી કોઈ જમીન નહીં એ કહો નકર તો બાવળીઓ ઉગે હંડા ચોય બાળે ઉપસા નહીં લે આ કોઈ ઉગતું નહીં એમાં શું ઉગે ખબર હે હા. ઘઉં ચોખા બાજરી એવું ઉગે લે તો માથો પેડિયા તો વાવા તો ડેટો ઉગા હો મરચી એવા થાય બટાકા થાય બધું થાય સકડીઓ એવું? 80 તો ના થાય પણ 2 લાખ રૂપિયા વધારું ના 80 જો ભાઈ તમારું એને તમારું નહીં ચેલા આપડે તઈ કહો ન 75 75 નહીં 70 ભાઈ ના 80 એટલે 80 80 હા. તો હવે ચેક કરો તો આખા 1 કરોડ ઓછા ના કરે જો તમારું અલા, એક 80 કરી દે શેઠાજી 25 લાખ ઓછા ના કરે આમાં એ પૈસા નહીં આપણે જો ભાઈ શું કરવું શેઠાજી તમે કયો આમાં તમારું કરવું હોય શંકાજી બોલો 80 નકર નહીં હાલે થોડો ભાવ તમે લઈ લો હું એમને નહીં હાલે. મારે તો 5 વીઘા પડી જ છે મેં છે ચાલો હવે જમીન રાખી બે હાથ ત્રણ કરોડમાં હો રાખી સાચી વાત ના પણ આખી 10 વીઘા રાખી તમારી બાજુમાં હતું ને દિવાલ ચડાઈ જાય એરી મસ્ત હા ડેડે 25 રાખી બસ ના ક્વોન્ટિટી ઓછા નહીં જાય નહીં હો હા વાંધો નહીં હા તો હું જઉં તા હા હું જઉં તા હો હવે આવજો હો નીતિનમાં ઘરે આવ્યો આમાં ઘડીક હું ઘરે જઈને ઊંઘું તો થોડીક રાહત મળો પૈસાનો તો બહુ ભાવ કીધો નહીં પણ એ તો ચાલે કરશે ને એટલો પાક ભત્રીજાને પહેરાવાનો હોય એટલે એને પહાડ 5 લાખ હાલવો પડશે વાત મળી કે તમે કોકની દલાલી ચાલુ કરે દલાલો નહીં યાર. કે જમીન વેચી જમીનમાં દલાલી ની તમે ના દલાલી નીતિનભાઈ દલાલી નીતિનભાઈ કેટલું કીધા એમને નીતિનભાઈ તો એમને નીતિનભાઈ નહીં લેવાની બીજા ભાઈને લેવાની શેઠાભાઈને. પણ દલાલ તો નીતિનભાઈ ઉવ્વ. ચીલા કીધા એમને 3 કરોડ 25 કીધા 3 કરોડ 75 લઈ રહ્યો કરે ખબર અમાર સરપંચ આદમી હે નક્કી કરે એમ એ ના. અમે પણ 3 કરોડ 50 લાખ જ કહી દઈએ હા 3 કરોડ 50 લાખ 350 હું તો નહીં વેકું ચાલ અમને નહીં વેકો તમને નહીં એમને હા. કીધું અને 3 કરોડ અરે 3 કરોડ 80 3 કરોડ 80 હા 380 હા તો એ તો વિચારો ને તો તમને જે તમે ઈ ઓછા કરે તો ભત્રીજા લગન આવ્યા પેલા લાલિયાના ઓળખો ને હા. ઈના તો તમે મને કહેજો ઓછા થાય તો કરાય હેડો હારું બહુ ચેવું ચાલે આપણે તબિયત પણ હારું ચાલો આગળ આ કૂતરો પડે બધા વાતો કરતા બધા મોકમમાં કે નીતિનભાઈ દલાલી બને એટલે અમારે સરપંચ ન લેવી જગ્યા તમારી જગ્યા હારી ઈકન અમાર કશું નહીં યાર અમારા આપણે સરપંચ ફાર્મ બનાવવાનું ઈકન સરપંચ ને પેલા બાવન ગામના બીજા નહીં પેલા આગેવાન બાપણ ગામના નોકર ના આગેવાન હા નોકર નહીં તો હું ઓ એક આગેવાન. મસ્તી કરતો હતો આગેવાન પણ એમને બહુ જમીન હો. વાત સાચી હો. એમનો ઉપલી બેઠક ઉપલી બેઠક બાવન ગામના ધણી એટલે પૂછ્યું એટલે તમે યાર 1 લાખ તો 3 લાખ 80 કીધા અમે 3 કરોડ 3 કરોડ 80 લાખ 3 કરોડ 80 લાખ તો તમને કેવું પોહાય એટલે વિચાર્યો ને હજુ મારા ભત્રીજો આવે ને આના હજુ થાય બધું ના ઓછું કરશે તો અમે કરશું ઓછા હો. વિચારશો નહીં યાર જેવું હોય એવું કહો તો સરપંચ ના કહી દઈએ અને થોડી ઘણી અમને દલાલી મળે અમારે વિવાહ આયા તમારે લાલ્યા વિવાહ એટલે પૈસા ઉડાડવાના દો
એ તો વિચાર્યો ને તો તમારે દલાલી પાકે ને અમારી ભગવાન માતાજી ત્યાં તો નીતિનબા જોડે જઈએ એમને પછી સરપંચ ના ઈકન જ બોલાવી લઉં ખાટલો ભોગવ દે હાડા જા એમને બધું કહેવું આપણે નીતિનભાઈ આપણે બિહાર દેવાના હો હા આપણે કશું નહીં આપણે જ બધું લેવાનું વીકન આપણે અસલ ફાર્મ બનાવવાનું હું વાતો કરો હા હવે તો જઈને આપણો સરપંચને ફોન કરું હું દૂધ પડતા ને કાદ્યો હે નીતિનભાઈ તો બહુ ભાવતો નહીં બોલો એમને ફોર્મ પેલા કિયા કેજે હું બતાનું જમીનમાં એમને નેતા પાડી દીધા તમારે તો આમ કરીને વીટી પડી નીતિનભાઈ ભત્રીજો તો કેવું બોલે પછી હું આને નીતિનભાઈ દરરોજ મારતો રહે ઓ નીતિનભાઈ એ દલાલ સારું બોલો અમારે તો બધું શાંતિ જ છે તમારે કેવું ચાલે બોલો મજા મજા આપણે આ બિહાર ગામમાં ઝઘડો જોઈ યાર શાંતિઓ કોકનું ટેનલીઓ કોક મોટા આમ બાકી નહીં ઈમાં અને ઈમાં જોવા ગયા અમે તેમાં કૂતરા મળે ઓહમ પડે કે ભાઈ શંકાભા હુઈ રહ્યા હતા તે શંકાભા પૂછ્યું અને હું દીધું હું ભાવમાં જમીન રાખ્યું અમને અમને રાખી ચલા વાત ઓબડો આપણી વાત તો ના ખોલ્યો 3 કરોડ 75 એટલા તમારી દલાલી કેટલી થાય મારા બહુ ને વી તમે દબા 20 શાંતિ લાખ. રાખો ના ભાઈ ઓય તમે શાંતિ રાખો હું કહું તમે જમીન કોની જમીન અમની એમને શેતાબાની, વેચવાની નહીં શંકાબાની, મારી શંકાબાની. તમે શેતાબાની કહેતા હતા એ તો શેતાબાને લેવાની. હું કહું તમારી આ નેચી પાર્ટી અમે ઊંચી પાર્ટી બરાબર તો તમારી એક પાર્ટી આવી નહીં બરાબર આપણે પેલા સરપંચને ફોન કરી દઈએ આપણે અંજુ કરો કરો યાર એટલે જમીન અમને વેચવાની નહીં હા તું સરપંચને હિતાબા ફોન કરો અને અમને કશું નહીં આવે આપણે પાર્ટી જેવી રાખીએ બામુ ગમના હલો સરપંચ હલો બોલો કયો ઉતારું કયો હલો સરપંચ આ તમે યાર જમીન રાખવાની કીધી હતી ને એ આપણો કેનલ વાળું ક્ષેત્ર નહીં હા ઈકન જ એકમ બોર જોડે કારણ કે ભત્રીજો કોક લેવા આવીને એનું ટેમ એકમ ભત્રીજો તો આ લેવા આવ્યો અમનો એટલે તમે આવો આપણો તમારું નામ શું? નીતિનભાઈ. નીતિભાઈ ઘરે આવો ને. ભત્રીજો ઓળખો આપણો અસલ જમીન આપણો ફાર્મ બની જાય કાપો 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 એ હાર આવો પછી વાત કરીએ તમે તમારા ભત્રીજા બૂમ પાડજો ઓળખવાની ને. ભત્રીજા બૂમ પાડો બોલો ઓય, ભત્રીજા. જા પેલા સરપંચ ને પેલા બામા ગામના ધનિયા નિમ્ન લેતા જા હું કહું નીતિનભાઈ કેશિયન હા આપણે તો આઈ તો જ્યાં પણ ચોય ભૂલા જ નહીં પડે ને ના પડીએ ભૂલા ભૂલા મળે તો બીજી જગ્યાએ જ લઈને નહીં આવે તમે છો સરપંચ ઓ આ બોલા અમાર કાકા હા આઈ જા બરાબર જા એ ખુરશી લેતા આવજો સરપંચ ખુરશી લેતા બે લેતા આવજો પેલા બાબા ગામના ધનિયા ભત્રીજા ખુરશી હોય મિસ આઈ જાય ભત્રીજા સરપંચ સાહેબ આખી મેલો લે સરપંચ ના આ ખુરશી આ લવાય યાર તમાર આ ખુરશી લવાય સરપંચ હા સરપંચ મને થોડું હસવું આવ્યું તમે સરપંચ ની વાત કહો સરપંચ તમે નાયા જ નહીં બે દાડા ના નાયા તમે બે તો આ તો દાડા બે દાણા છે ભો આમ કેવાય ને? આવા હું બધા આવા જ લાવું હતા હા એક કલર ને આ કેટલાનું તમને ખબર હે કેટલાનું હો 10 લાખ રૂપિયાનું હોય ખોટી વાત બંધ કરો એ કાલ મને પેલું બંધ આ જે પણ સરપંચ જ રૂપિયાનું નાખો આ બધું જોડીનું હોય જો આવામાં તાર ન બાર સરપંચ એક વાત કહું તમે લોકોનું ગઈ ગઈને જ આગળ આવ્યા એ તો ભાઈ હવે હવનું દીધું નબળી ન કહેવાય એ તો મુક સરપંચ આપણે એક ઘર જમીનનો હા આપણે તમે તો વાત કરી હતી જ ને ઓહો ફોન ન કીધું કે આપણે એમને મેં કીધું તઈ ન્યાસી અને બીજી પાર્ટી આવી રહી એમને 75 કીધા આ બીજી પાર્ટી તમે કેટલા કીધા 3 કરોડ 75 ત્રણ કરોડ 75. તે બંને જગ્યા હા આપણે કેનલ કેનલ ટચ એક જ આપણો ફાર્મ બનાવવાનું તમે કહેતા હતા આપણે બંકર અત્યારે બધું ના ગયા નકા ઉલટી કરશે સરપંચ શું કરવું બોલો એમને કોઈ પેલા કરધાની તો કોઈ બોલાવ નહીં કરધાની બોલાવ કરજાની બોલો ફોન કરો તમે કરજાની હો ગરધાની હું જ છું
બોલો સરપંચ વાત કરો. તમારા સોદો થઈ ગયો આપણા અંગાત હુઆ કેટલા થયા 3 કરોડ 75 લાખ 3 કરોડ 75 લાખ હવે હું કહું એમને પૂછી લે ચાલતો નહીં કેટલો ભાવ ચાલુ તો બહુ ભાવ નહીં ચાલુ એવું હોવે પણ આપણે પેલા એમના પેટ ઉપર પાટું ના મળે કાંઈ આપણે એમાં તો ભાગ તો કરવું પડે ને આપણું સરપંચ. એ તો કરવું જ પડશે ને પેલા એમને જવા દે હા તમે એમને વાત કરી લો તો ના પડાઈ દીધી અમે. હુઆ ના પાડી દીધી જેમ ના પાડો અમે ઊંચી કીધું ને. અમાર પેલા ના પાડો સરપંચ ના પાડે કે આપણે એ બેસી હા એક વાત કહું આપણે પેમેન્ટ હાલ દઈએ પછી ના લેવા લે મારા જોડે પડ્યા તા યાર સરપંચ બેસી જાઓ જરા. હું કહું તમારે નહીં લેવાની જમીન ના સરપંચ આપણે લઈ લેવી આવું કે બરાબર એ કરધની ચલો ભાઈ બંકર મૂકો તમારો ભાવ કયો કે તમારો ભાવ કયો મારા 3 કરોડ પૈસા 95 કઈ 55 ખોટી સરપંચ ના યાર આપણો કેટલા વીઘા એક વિગત છે ના ના પોવાય ચમ ના આ તમે તો દોઢ વીઘો નતા કહેતા એક વિગત કીધો અમને પૂછી હાલ તો અમને તમે 375 કીધા હતા હા તમે દોઢ કીધું તો વીઘો આજે 80 મેળો ભાઈ તઈને 80 ના એમને 375 માં નહીં પોહાણું તો અમને તો ના જ પોહાય પછી આલુ ખરા છેલ્લા તઈને 50 હેડો કઈ 50 માં ના પોહાય. ના છેલ્લે ના કિંમત અભળો તમે હું બેહોની યાર તમારે ઓય. લેવી નહીં છેલ્લે કિંમત 3 ને 1 મેં રેવા દે તને આ તો સોદો કેન્સલ કરો છો સરપંચ ના બાબા જગ્યા અસલ હે યાર. મસ્ત હે યાર આપણો અરે પણ જગ્યા મસ્ત તો કોઈ એમને પૈસા ઓછા ના તમારે દેવાય લેવી છે? ટોપલા કેટલા ભાઈ હા ટોપલા ટોપલા તો એક કઈ નહીં હોય હા હા બે તો પૈસા તો ભાવ પછી ના પોહાય અમુક ટોપલા વાળી જમીન નો ભાવ હું એમાં કહું યાર નહીં. તમારો ભાવ પહા હે 3,30,000 માં તું બા તમે તો મને બે સાઈડ રાખ્યો એટલે આ હું કહું યાર જુઓ હવે તો લેવી નહીં કોઈ હલાવીએ નહીં મારતો જમીન રોહન મને પેલા નહીં કહેતા કે તોબલા અંદર એ યાર તમારી નાગઈ કહેવાય તબલા પણ હોય એમને તો પૂછ્યું નતું પણ મારે શું કહેવાનું પેલું એ તમારે કેવું પડે અમે તમે તો આટલો ગુંઠો હોય ને તમે ના કહો તો યાર અમારે તો હલવાઈ રહ્યા હતા ને. બોલો અત્યારે એ જગ્યામાં કઈ ફેક્ટરી બનાવીને તો બને જ નહીં પેલા લાઈન હોય તો સાચી બોલ કરીએ. પડે એવું તો નહીં ને હો? રોડ બોલ પડે એવું જ નહીં સન રોડ પડે અંદર હોવો તો તાન. તો યાર 3 કરોડ તમે તો યાર ના પોહાય યાર તમે હા તમે કે કેટલા મારી છેલ્લા અમારે તો 1 કરોડ માલ ના 1 કરોડ તો જો હોત હોય ભાઈ હવે સમજીને કેવો ને કે આનો લટા છે એટલે યાર મો માગી જમીન યાર એમાં મય રોડ આવે છે પેલી અમને આ રોડ. ડોબલા છે તમારું ને અમે મારું ને જગ્યા કરવાની છે અમારે. બાબા ગામના ધણી બેહો તમારું ને મારું છેલ્લા 2 કરોડ કેસ ચાલુ લે દસ્તાવેજ વગર એનો 2 કરોડ આલ દી મંજૂરી તમને 3 કરોડ છેલ્લામાં છેલ્લા 3 કરોડ નહીં આલુ 2 કરોડ 50 લાખ આલુ લ્યો લેવા બિયાર પછી દસ્તાવેજ કેટલા ઓછા કરાવશે તમે એક અંદર રોડ આવે 2 તોબલા તો અમારું કરવાનું તમે એટલે જ કરીએ લે એ, તમે અમારા બાજુ સરસ કરાવો તમારા સરપંચ સાહેબ સરપંચે કીધું એટલા હું સરપંચ એ તો ભાઈ કરી ના યાર આપણો એકલો તમે તમારો ગાળો રાખો વચ્ચે એ ના ચાલો હોય વીઘોમાં 3 કરોડ મળે સરપંચ આ તો એનો ગાળો રાખીને આપણો કે હે યાર તો દલાલ 50 લાખ રૂપિયા જમીન ના જાય હોય તો આપણો કામ કરો સર ઘણી નસીવાદી આપે છે સરપંચ અમે જો, દલાલ ઇવનિંગ તમને કરીએ ના ઓળખતી અમે તો ડાયરેક્ટ જ ભેડું તમે થાવ જોઈએ વાત કરતા જો અમે ડાયરેક્ટ આ ધણીનો જ ઓળખ કે તમે બે તો છૂટી પડે વચ્ચે ડાયરેક્ટ અમે આ ધણીનો ઓળખીએ તની બોલાવડે તને તમારા વ્યક્તિ સરપંચ ને બોલાય અને ખાલી ખોટું બાવન ગામ ના તની કેટલા બોલો હા અમારા છેલ્લે કહું ખરો કે 3 કરોડ રૂપિયા આવવાના જિલ્લા બોલો હા મંજૂર તમે મંજૂર હા? મંજૂર હોય તો કહો બોલ. આવો તો હેડો તાન. ફોન વાળ. 3 કરોડ જો, આપણો દલાલ વગર ના રાખ્યો અમને ડાયરેક્ટ ખેડૂત જોડે કોન્ટ્રાક્ટ કરી દીધો હવે હું સરપંચ ને વાત કરું સરપંચ ને યાર પુણ્ય ગોળ ચટાડો યાર મુસ્કો યાદ તો દલાલી તો કેશિયર કરે ને બાબા ગામ જો. નહીં કરે લ્યો આ 50,000 રૂપિયા બોનું બરોબર સરપંચ આપણે વાત કરી 50,000 રૂપિયા બોનું આમાં આ બોનું લીધા પછી ફરી જાય ને તો જમીન જઈ તમારી સમજે
નહીં ખોલ્યું એ તો હેડો. હવે તારીખ કે એ તારીખે આવી જજો બરાબર કહીએ તારીખે પૈસા લઈ જજો ને દસ્તાવેજ માં કેશ નહીં મળે ચેક મળશે બરાબર ચેક મળશે હો ને અત્યારે કેશ છે ને સિસ્ટમ બધા કેશ ટોકન લેવા ટોકન આલ દે કેટલા જણનો નામ હે? 2 જણના હા. તો 2 જણનો આધાર કાર્ડ ને એ બધું લેતા આવજો. વોટ્સઅપ કરી દેજો આધાર કાર્ડ બીજું ફોટા અને અંગૂઠા જોશે ને સહીઓ ફોટો એ તો ભાઈ છેલ્લા દાડે જોવો હોય તો સરપંચ મારે શું કર્યું અમારું યાર આ હું જાઉં તાન કેસે મારું પતિ ગયું? એ તો તમારું સરપંચ! દસ્તાવેજ થાય પછી જવાય. દસ્તાવેજ થાય એટલે તમને આલ દે 3000 ના 10,000 ના દને સરપંચ અમે તો મહેનત પોત પોત હોય સરપંચ તાર વધી દલાલી પોત લાખ આલા હા તમે જાઓ તાર. સારું તાન હું જાઉં. એટલે કેટલા હોય યાર લાખ આલ દેજો ને. કામ કર અમને ઉતરાણ કરે એટલા 5,000 હાલ દે. સરપંચ શું હોય યાર હવે એટલા જ છે અત્યારે જો અમારે યાર સરપંચ ને નથી આલાવાનું બોનું વાલી ના એક એ. જઈએ. સરપંચ યાર તમારી એક તો તમારી દલાલી તમને વેકાવે છે જમીન ને તમે અમારા તમારા ઘરા ગમે પણ જો તમારા તમે શેર લેવાનો જીવે. ફોન ના કરો અમે આ બીજી જોઈ વખતે ફોન વાલી. તમે હતા તમને 5,000 રૂપિયા આલ દઈએ ઉત્તરાયણ કરવા અમારા છોકરાને વિવો આવે પૈસા આલશો એ પછી હજુ હતા હાલ બી વાંધો પગારો 1 રૂપિયા બી પાહો નહીં મળે આ છોકરા વ્યાજ જેવું ના ચાલે યાર હવે દે યાર કાલ શનિવારે મારી બેંક બંધ હોય નકર કાલ ઉપર આવે તો હવે સીધું સોમવાર બરાબર એટલે 5,000 રૂપિયા તઈને આલ દઈએ તઈને નહીં અમે બે જ છે મેન બે જ છે હા કશું આપણો તો નહીં આપણી જગ્યા જ છે ખાલી તો અમને 1000 રૂપિયા વાપરવા જોગે હાલ લેજો એટલે મઈજી એમનો જીવ બળે ને તો બધું લોચા પડે ના 1000 રૂપિયા હાલજો બિચારા વાપરવા એટલે 5,000 રૂપિયા બે 2000 જ છે 5,000 થઈ ગયા ઘણે મીએ તેનો તો છે એટલે આ મુર્દા રહેનારા હારે એવું લાગે આ બે થઈ ગયા એક કામ કરો ને એમને નહીં લેવા આપણે લઈ લો નહીં લેવા નહીં લેવાની મેલ આ તો ના લઈ લેવાનું કે મેલ દે જતી લ્યો એ અમને 1000 રૂપિયા હાલજો વાપરવા લા હું લ્યો. લઈ લે લે તમે 5,000 લ્યો હાલુ લેવાની યાર તમે યાર બાપરો એ ઈમેલ વાંચો મને હા તાર અમે તમને એ. ફોન કર્યો ને એટલે સાહેબનો આધાર કાર્ડ ને એવું મોકલી દેજો બરાબર જો આ તઈનની જવાબદારી આધાર કાર્ડ મોકલવાની દે કોઈ હું તો નહીં હું તો નહીં આ હું બધું લઈને આવું આ તો તમને કશું નહીં મળે આ કાકાનો નંબર લઈ લો ને આ કાકાનો લખો હાલ લખો અને લખો, મત કાકાનો. લખો લા 11 લા 929265 98 બેતે જઈને ભીટકાણું લે યાર તમે અત્યારે કોમેડી કરજો લાવો લ્યો નંબર તમારો નંબર આલે જોયો ને હા નંબર આવી ગયો આ તઈન કની જવાબદારી કાકાને નંબર કાકાનો હાલો કાકા તમને 5 લાખ રૂપિયા આલે દસ્તાવેજ થઈ જાય આપણે બે કશું નહીં એ કાકા એ કાકા કરજો તાર હવે ફોન કરજો કાકા આધાર કાર્ડ આવી આ કાકા ને આગળ જઈને લૂંટી લેવ તો આ ખબર નહીં પડે અમને સરપંચ કાકા અમાર ગાડી વાળી જો તાર એ હારું આવજો તમે જે પૈસા આલે ને 5 લાખ એમાં લાખ અમને આલજે મને આલજે તને કિડનેપ કરી લે ના તો રાખ જય માતાજી